નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ આગામી વરસાદ રાઉન્ડ બાબતે શું કહી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તેમજ આગામી દિવસોની વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે ખાસ કરીને બંગાળની ખાડીના ઉત્તરીય ભાગો નજીક જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને સિસ્ટમ છે તે ખાસ કરીને અત્યારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા નજીક જોવા મળી રહી છે। તો આ લોકેશનથી સિસ્ટમ હજી થોડી નીચી જશે અને ત્યારબાદ એ સિસ્ટમ મજબૂત પણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યારબાદ એ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ ગતિ કરવાની શરૂઆત કરશે। ત્યારે મિત્રો, ખાસ કરીને આગામી 2-3 દિવસ સુધી હજી વરસાદની ગતિવિધિ છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળશે। ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ મોટા ભાગના વિસ્તારમાં જોવા નહીં મળે। ખૂબ સીમિત વિસ્તાર હશે જેમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો હોય અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે, પરંતુ વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછા હશે। દક્ષિણ ગુજરાતમાં થોડા વિસ્તારો જોવા મળશે। ગઈકાલે પણ ખાસ કરીને ડાંગના આહવામાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો। એના આગલા દિવસે પણ ડાંગના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો અને આંકડા છે તે 4-5 ઇંચ સુધીના જોવા મળ્યા હતા। તો આ પ્રકારની સ્થિતિ હજી 2-3 દિવસ સુધી રહી શકે છે। મતલબ કે આજે 24 તારીખ થઈ છે, 25-26 તારીખ સુધી વરસાદની ગતિવિધિ ઓછી રહેશે અને 26 તારીખની બપોર બાદથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેશે અને ધીમે ધીમે 27 તારીખથી જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે છૂટાછવાયા વિસ્તારોમાં તેમાં પણ વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે 27 તારીખની બપોર બાદથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની તીવ્રતા વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે નજરે પડી રહી છે। એટલે આમ જોવા જઈએ તો મુખ્ય રાઉન્ડની શરૂઆત છે તે 27 તારીખ આજુબાજુ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, હાલના લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ સિસ્ટમના ટ્રેક બાબતે લેટેસ્ટ મોડેલોની અપડેટ શું કહી રહી છે તે વિશે વાત કરીએ તો અત્યારે યુરોપિયન મોડેલની અપડેટ મુજબ સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર અને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો પરથી આવી અને સૌરાષ્ટ્રના ભાગો નજીક આવી રહી છે અને જે અમેરિકન મોડેલની અપડેટ છે તેમાં સિસ્ટમ છે તે થોડી નીચે ચાલી રહી છે, પરંતુ છેલ્લે ગુજરાત ઉપર એટલે સૌરાષ્ટ્રના ભાગો સુધી આવી રહી છે તે પ્રકારની શક્યતાઓ અત્યારે બંને મોડેલો વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ તેનાથી તદ્દન વિપરીત આઈએમડી છે તે હજી ખાસ આ સિસ્ટમ બાબતે કોઈ ફોડ પાડતું નથી। સિસ્ટમ છે મધ્ય ભારત સુધી લાવી રહ્યું છે અને ત્યારબાદ તેને આગળ વધવામાં કંઈક અવરોધ બને તે પ્રકારની સ્થિતિ તેમને દેખાઈ રહી છે। બાકી જે મોટા ભાગના મોડેલો છે તે ગુજરાત તરફ આવવા બાબતે પોઝિટિવ જણાઈ રહ્યા છે। મુખ્યત્વે આમ જોવા જઈએ તો આઈએમડી પણ મધ્ય ભારત સુધી સિસ્ટમ લાવશે તો પણ વરસાદની ગતિવિધિ આ ભાગો નજીક પહોંચતા શરૂ થઈ જશે અને જેમ સિસ્ટમ આગળ વધશે તેમ વરસાદના વિસ્તારો ઘણા આગળ વધતા જશે। સિસ્ટમ જ્યારથી આંધ્રપ્રદેશ અને ઓડિશાનો કાંઠો પસાર થશે એ સાથે જ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે અને આઈએમડી છે તે પણ 1-2 દિવસની અંદર, મતલબ કે હવે 1-2 અપડેટ આવશે તેમાં તેની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। તે યુરોપિયન અમેરિકન મોડેલ સાથે જઈ શકે નહીં તે આગામી સમયમાં 1-2 અપડેટની અંદર ખ્યાલ આવી જશે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે 27 તારીખથી વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને એ 4-5 તારીખ સુધી ચાલી શકે છે। વધઘટ સાથે વરસાદની ગતિવિધિ 4-5 તારીખ સુધી ચાલી શકે છે તે પ્રકારની શક્યતાઓ જે લાંબા ગાળાના મોડેલો છે તેની અપડેટમાં જોવા મળી રહી છે। તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જે પણ પ્રકારના ફેરફાર થશે તે બાબતની સતત અપડેટ તમારા સુધી આપતા રહીશું। એટલે ખેડૂત મિત્રો, અત્યારે જે અપડેટ છે તે તમારા સુધી આપી છે। તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે। આભાર।